એ મારી વેગડ નો આવી વાછડા, મારી હજી વેગડ નથી આવી. અને વચરાજ દાદાને ખબર પડે કે મુગલો ધણ વાળી ગયા ગાયોના તલવાર લઈ વરમાળા કાપી છે કે લગ્ન પછી પેલા મારી ગાય. અને કહેવાય છે વેગડની વાલે દાદા વાછડા ચડ્યા છે. આવી અને જ્યાં પુકાર કર્યો છે દેવલાએ ગોવાળે હાથ કર્યો છે. હે ગાયો વાળી જાય ગોવાળે હાથ રે વેગડ દીવારે ચડ્યો રે ગાણે દાદો વાછરો. એવો ચડ્યો રે ગાણે દાદો વાછરો. હે ગાયો વાળી જાય ગોવાળે હાથ રે વેગડ દીવારે ચડ્યો રે ગાણે દાદો વાછરો. એવો ચડ્યો રે ગાણે દાદો વાછરો. વચરાજ દાદાને કોણ હરાવી કે રણ મેદાનમાં પણ કપટીઓએ કપટ કર્યું છે. એક વડલા એટલે વેગડને બાંધી અને વચરાજ દાદા વેગડને છોડવા જાય અને ઉપરથી ઘા કરીને દાદાનું મસ્તક આપ્યું છે. આને વચરાજ દાદાને ક્રોધ આવ્યો છે. મસ્તક કપાણું વચરાજપુરની અંદર અને બે હાથમાં તલવાર અને વચરાજ દાદા દુશ્મનોનો ખાત્મો કરતા કરતા યુદ્ધ કરે. મસ્તક કપાણા અને ધડ લડ્યા હોય ને એવો દાખલો બાપ આ ભૂમિની અંદર વચરાજ દાદાનો. મસ્તક કપાઈ ગયું ને ધડ લડ્યા છે. અને મોતી નામનો પુત્રો દાદાએ કીધું મોતી હવે તું રસ્તો બતાવ. મોતી આગળ આગળ રસ્તો બતાવતો ગયો અને વાહે વચરાજ દાદા યુદ્ધ કરતા કરતા નીકળ્યા. ક્યાં વચરાજપુર અને ક્યાં વચરાજ બેટ બાપ. 18 કિલોમીટર લગી ધડ લડ્યું વચરાજ દાદાનું. અને 18 કિલોમીટર પછી એ બેટ ઉપર આવી અને કહેવાય છે બધા દુશ્મનનો નાશ કર્યો. અને ત્યારે દેવલાએ કીધું થાપા માર્યા હતા. દેવલે હે વચરાજ બસ કરે બસ હવે ખમૈયા કરે બાપ. અને દેવલાએ થાપા મારે અને ત્યારે વચરાજ દાદાનું શરીર શાંત થાય. વચરાજ દાદા સમાધિ લે, દેવલમાં સમાધિ લે, પુનામાં સમાધિ લે. એટલું નહીં, જે ઢોલી જાનમાં આવ્યો તો બાપ, ઢોલ વગાડતો વગાડતો જે જાનમાં ઢોલી આવ્યો તો ને એ એમ કે હવે વર વગરનો મારે જાન ક્યાં લઈને જાવી. બાપ ઢોલી સમાધિ લે. દાદાને રસ્તો બતાવનાર મોતી કૂતરો સમાધિ લે બાપ. ધર્મ માટે થઈ, ગાયો માટે થઈ જેને મસ્તક કપાવ્યા છે વચરાજ દાદા. ક્યારેક જાઓ લગ્નના ફેરા ફરતા ફરતા વરમાળા કાપીને ગાયોની વારે ચડ્યો તો વાછરો દાદો. એટલા માટે એવા મંગળ વર્તાણા રૂડા